અને પછી ગોસ્વામીજી આ કથાનો આખો ઇતિહાસ પ્રસ્તુત કરે છે. આ કથા શિવજીએ રચના કરી, પછી કાગભૂષુંડીને આપી, પછી યાજ્ઞવલ્ક્યને મળી. તુલસી કહે મને આ કથા મારા ગુરુની પાસેથી બચપણમાં મળી. એ વખતે મારી નાદાન અવસ્થા, હું કથાનો સત્વ સમજી ન શક્યો. કૃપાળુ ગુરુએ વારંવાર કથા કહી. ત્યારે મારા મનમાં કંઈક વાત બેઠી અને મેં નિર્ણય કર્યો કે આ કથાને હું ભાષાબદ્ધ કરું, જેથી કરીને મારા મનને બોધ થાય. અને 1631ની રામનવમીએ તુલસીદાસજીએ રામચરિતમાનસ જો આદિ અનાદિ સર્જક શિવજી પાસે હતું, એ તુલસી એનું પ્રકાશન અયોધ્યામાં કર્યું. રામચરિતમાનસ એનું નામ રાખ્યું. મહાત્માઓ કહે છે એ સરોવર છે, હાલતું ચાલતું આ રામચરિતમાનસ. એના 4 ઘાટ બનાવ્યા. જ્ઞાન ઘાટ ઉપર શિવજી પાર્વતીને કથા કહે, કર્મના ઘાટ ઉપર યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજજીને કહે, ઉપાસનાના ઘાટ ઉપર બાબા ભુસુંડી ગરુડને સંભળાવે, અને નિતાંત શરણાગતિના ઘાટ ઉપર બેસી તુલસી પોતાના મનને આમ 4 ઘાટ બનાવ્યા. આવી રીતે એનો આખો ઇતિહાસ મારીને તમારી સામે મૂક્યો. આજે એ કથા, એ હાલતું ચાલતું માન સરોવર. તમારા ઘરમાં રામચરિતમાનસ હોય તો તમારે માનસરોવર જવાનો યોગ થાય તો જાજો, પણ અફસોસ કરવા જેવું નથી. તમારા ઘરમાં જ માનસ છે. અવસર મળે તો જવાનું ચોક્કસ.